જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય તથા આપણા તિરંગાને અપનાવેલા ગૌરવને વધારવા દેશભરમાં 13થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય સેનાના આ પરાક્રમ બિરદાવવા અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ભગવાન પરશુરામ પ્રતિમા પાસે ફ્લેગ ઓફ કરાવી હતી। મુખ્યમંત્રી ભારતીય તિરંગા સાથે પદયાત્રામાં સહભાગી થયા હતા। આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઓપરેશન સિંદૂર કરોડો ભારતવાસીઓના ભાવનાનું પ્રતિબિંબ છે। ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે। આ આતંકવાદ સામે ભારતીયની લડાઈને એક જવલત સફળતા મળી છે। ઓપરેશન કરી આપણા જવાનોએ છે પાકિસ્તાનને જડબાતોડ જે જવાબ આપ્યો છે। આપણા દરેક સૈનિકોનો હોસલો બળે અને આપણા લોકોની ફરજ બને છે કે આપણે એમની સાથે તન મન ધનથી સહયોગ આપીએ। દરેક નાગરિકની આપણી રાષ્ટ્રપતિની એ ફરજ છે। આજ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના દ્વારા જ્યારે તિરંગાનું આયોજન કર્યું છે એમાં સંતોને આપ જોઈ રહ્યા છો આટલી મોટી વિશાળ સંખ્યામાં સૌ નાગરિકો જોડાયા છે અને જોડાવું જોઈએ આપણી ફરજ છે। પર એટેક જે થયો અને એની સામે આપણે ઓપરેશન સિંદૂર ની શરૂઆત કરી ભારતીય સેનાએ અને ભારતીય સેનાએ માત્ર 3 દિવસની અંદર પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું। જે પ્રમાણે આપણે આતંકી ઠિકાણો પર આપણે હુમલો કર્યો અને 100 થી વધુ આતંકીઓને આપણે ઢેર કરી દીધા અને વિશ્વએ જોયું કે ભાઈ ભારતની તાકાત શું છે, પાકિસ્તાને જોયું કે ભારતની તાકાત શું છે અને એ સૈન્યના શૌર્યને બિરદાવવા માટે આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે સૌ મિત્રો સૌ કલાકારો પણ અહીંયા તિરંગા યાત્રામાં જોડાયા છીએ। ભારતીય તરીકે આપણને આપણી સેના પર ગૌરવ છે એટલા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ। આપણે તિરંગા પર માન છે આપણને એટલે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ। ભારતીય તરીકે એક દેશવાસી તરીકે આપણા સૈન્ય બળને વધારવા માટે આપણા ભારતની શક્તિને દેખાડવા માટે આપણા ભારતની તાકાત વધારવા માટે સૌ મિત્રો અહીંયા ભેગા થઈને આજે તિરંગા યાત્રામાં જોડાઈ અને સૈન્યનું મનોબળ વધારી રહ્યા છે। અને હું તો એના માટે કહ્યું પહેલગામ में अटैक करके तूने किया नहीं ठीक, देश गा रहा है मेरा बस यही गीत, ठोको घर में जाके ठोको, उनके सर में जाके ठोको। એટલે વાત આજ છે કે ભાઈ આપણે હવે આ વખતે બેસી નથી રહેવાના। આજે આપણે સામે એટલો જોરદાર વાત કરવાના છે કે આતંકવાદીઓને ખબર પડે કે ભારતની અંદર ફરીથી આ વસ્તુ ન થાય। માનનીય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જે રીતે પાકિસ્તાનને ભારતના સૈન્યએ ધોબી પછાડ આપી છે એ ધોબી પછાડ પછી પાકિસ્તાનને પોતાની ઓકાત બતાવવાનું કામ એ ભારતના સૈન્યના સૌ બહાદુર સિપાહીઓએ કર્યું છે। ત્યારે તમામ લોકોનો હોસલો બુલંદ થાય એ માટે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એના ભાગરૂપે આજે રેડ ક્રોસ અમદાવાદ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારના તમામ સમાજના તમામ વર્ગના તમામ ધર્મના લોકો જોડાઈ રહ્યા છે અને દેશના સક્ષમ નેતૃત્વ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપી રહ્યા છે।